નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। દેશના હવામાનમાં એકાએક મોટો પલટો આવ્યો છે। કાશ્મીરથી કન્યાકુમારી અને દિલ્હીથી મુંબઈ સુધી મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે। ક્યાંક કડકડતી ઠંડી છે તો ક્યાંક કરા સાથે વરસાદ પડી રહ્યો છે। દિલ્હીમાં ઘાટા ધુમ્મસને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે, તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કરા પડવાના કારણે ખેતીને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ સુધી આ અસ્થિરતા ચાલુ રહેશે। વરસાદ, કરા, ધુમ્મસ અને વીજળી પડવાની આશંકા વચ્ચે આજે મુંબઈ, યુપી, બિહારથી દિલ્હી સુધી દરેક નાગરિકે સંભાળીને રહેવાની જરૂર છે। દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરમાં આજે સવારથી જ ઘાટો ધુમ્મસ અને શીતલહેર જોવા મળી રહી છે। રસ્તાઓ પર વિઝિબિલિટી એટલે કે દ્રશ્યતા શૂન્યની નજીક પહોંચી ગઈ છે, જેના કારણે વાહનોની રફતાર થંભી ગઈ હતી। ધુમ્મસની સૌથી વધુ અસર રેલવે અને ફ્લાઇટ્સ પર પડી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર 87 જેટલી ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે, જ્યારે ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે, જેના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। જો કે રાહતની વાત એ છે કે દિલ્હીનો AQI લેવલ 200ની આસપાસ નોંધાયો છે। સામાન્ય રીતે મુંબઈમાં ક્યારેય આટલું ધુમ્મસ જોવા મળતું નથી, પરંતુ આજે સવારે આખું શહેર સફેદ ચાદરમાં લપેટાયેલું હતું। મરીન ડ્રાઈવ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઘાટું ધુમ્મસ જોવા મળ્યું હતું, જેના કારણે વહેલી સવારના વાહન વ્યવહારને અસર થઈ હતી। અહેવાલોમાં જાણવા મળેલ છે કે મહારાષ્ટ્રના લગભગ 7 જિલ્લાઓમાં ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે। બીજી તરફ નાસિક, ધુલે અને જલગાંવ જેવા ઉત્તર મહારાષ્ટ્રના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મુંબઈમાં AQI 126 નોંધાયો છે, જે મધ્યમ શ્રેણીમાં આવે છે, પરંતુ ધુમ્મસને કારણે વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવાની સલાહ અપાઈ છે। મધ્યપ્રદેશમાં પણ હવામાનનો રુદ્ર અવતાર જોવા મળ્યો છે। એમપીના આશરે 25 જેટલા જિલ્લાઓમાં વરસાદ અને કરા પડવાનું એલર્ટ જારી કરાયું છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ગ્વાલિયર, રીવા અને સાગર સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે। સૌથી આશ્ચર્યજનક દ્રશ્યો નીમચ અને મંદસૌર જિલ્લામાં જોવા મળ્યા હતા। અહીં રવિવારે એટલી ભયાનક ઓલાવૃષ્ટિ થઈ, એટલે કે કરા પડ્યા કે જેથી રસ્તાઓ અને ખેતરો સફેદ થઈ ગયા। નીમચમાં તો એવો નજારો હતો કે જાણે તમે મધ્યપ્રદેશમાં નહીં પણ કાશ્મીરમાં ઊભા હોવ, કારણ કે રસ્તાઓ કરાને કારણે રસ્તાઓ પર બરફની ચાદર બિછાઈ ગઈ હતી, જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી અને રવિ પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે। મીડિયા અહેવાલો અનુસાર રાજસ્થાનમાં પણ કુદરતે કહેર વર્તાવ્યો છે। જયપુર, બારા અને ઝાલાવાડમાં સવારથી વાદળોની ફોજ જમા થઈ છે। અજમેર અને કોટપુતલીમાં હળવો વરસાદ થયો, જ્યારે કોટા અને ચિત્તોડગઢમાં ભારે કરા પડ્યા છે। ચિત્તોડગઢના રાવતભાટા અને નિંબાહેડામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। ખેતરોમાં તૈયાર થયેલા પાક પર કરા પડતા ખેડૂતોની ચિંતા આસમાને પહોંચી છે। મીડિયા અહેવાલો અનુસાર હવામાન વિભાગે સવાઈ માધોપુર અને બુંદી સહિત 12 જેટલા જિલ્લાઓમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે। રાજસ્થાનના અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે। ઉત્તર પ્રદેશમાં પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વણસ્યું છે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે યુપીના આશરે 30 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે। હવામાન વિભાગના મતે આ સ્થિતિ 4 ફેબ્રુઆરી સુધી યથાવત રહી શકે છે। પૂર્વી ઉત્તર પ્રદેશના બલરામપુર અને શ્રાવસ્તીમાં ઠંડા પવનોને કારણે ઠંડીમાં અચાનક વધારો થયો છે। 10 જિલ્લાઓમાં તો 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે। આ બદલાયેલું હવામાન માત્ર મુસાફરો માટે જ નહીં પણ દેશના અન્નદાતા માટે પણ માઠા સમાચાર લઈને આવ્યું છે। ફેબ્રુઆરી મહિનામાં જ્યારે ઘઉં, રાયડો અને જીરું જેવા પાક તૈયાર થવાની તૈયારીમાં હોય છે, ત્યારે આ કમોસમી વરસાદ અને કરા ખેડૂતો માટે પાયમાલી નોતરી શકે છે। ખાસ કરીને એમપી અને રાજસ્થાનમાં જે રીતે મોટા કદના કરા પડ્યા છે, તેનાથી ઊભા પાક જમીનદોસ્ત થઈ ગયા છે। કમોસમી વરસાદને કારણે પાકમાં રોગચાળો
વધવાની પણ શક્યતા છે. ઠંડી, ધુમ્મસ અને વરસાદના મિશ્ર વાતાવરણની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી શકે છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે શરદી, ઉધરસ અને વાયરલ તાવના કેસમાં ઉછાળો થવાની ભીતિ સેવાઈ રહી છે. દિલ્હીમાં વધેલી ઠંડી અને મુંબઈમાં ભેજવાળા વાતાવરણને કારણે શ્વાસના દર્દીઓની તકલીફ વધી શકે છે. આવા સમયે ગરમ પાણીનો ઉપયોગ અને પૂરતા ગરમ કપડાં પહેરવા હિતાવ હશે. હવામાન વિભાગ એટલે કે IMDના જણાવ્યા મુજબ આગામી 72 થી 96 કલાક અત્યંત ગંભીર છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહેશે, જેની સીધી અસર મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો તરીકે જોવા મળશે. બિહારમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા છે. ધુમ્મસને કારણે રસ્તા પર ડ્રાઇવિંગ કરતી વખતે ફોગ લાઇટ્સનો ઉપયોગ કરવો અને ગતિ મર્યાદા જાળવવી અનિવાર્ય છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.